આઈ ગઈ તાર ઘેર જઈને? હા આવી ગઈ. શું કર્યું કે? કઈ નહીં, બધા મહેમાન આયા હતા, બેઠા હતા વાતો કરીને પછી હું ઘરે આવવા નીકળી. શું વાતો કરી? મારી વાતો કરી કે નહીં? જો તો પોતાની વાતો જાણવાનો કેટલો ઉત્સાહ છે. અને કર્યા બધાએ તમારા વખાણ. શું વાત કરે છે? શું વખાણ કર્યા મારા? કઈ નહીં, એ તો બધા એમ કહેતા હતા કે જમે બોલાવા ચલાવવામાં વ્યવહાર તહેવારમાં સારા છે. હારા અહીંયા તો હારા જ કે ને, મોરના ઈંડા થોડી ચીતરવા પડે. તે વખાણ કર્યા છે ને મારા? હા, બધાએ વખાણ કર્યા પછી મેં તમારા વખાણ કર્યા ને. તારા મોઢે તો મારું આમ હારું તો નીકળે નહીં. એમાં આટલું બધું બોલવાનું ક્યાં આવે છે તમારે? અને તમારા વખાણ જ કરીને આવીશું, કઈ ખોદી નહીં આવી તમારું. હા, આવા આડું આડું ના બોલે, મગજની પથારી ના ફેરવે, ઝઘડો કર્યા વગર બેરે. ભલે આખું ગામ તમારા વખાણ કરે, પણ હું તો તમને સારી રીતે જ ઓળખું છું. તે સારી રીતે ઓળખો છો તોય પૈણ્યા તો મારા જોડે જ ને. હા, એ તો લગન પહેલા મારા ઘરનાએ તમારા વખાણ કર્યા હતા ને, એમ જ હું ફસાઈ ગઈ. નહીં તો હું તમારા જોડે લગન કરું. હવે આને કેમનું સમજાવવાનું? કોમાં પુરુષ જ ફસાય, કોઈ દાડો બૈરું ના ફસાય. શું જોઈ રહ્યા છો? આ શું કરાવ્યું છે તી? દેખાતું નહીં, ચોટલી કરાવડાઈ છે એમ. એટલે આવી કેવી કલરિંગ ચોટલી કરાવી હતી? મારે તમારી સલાહની જરૂર નહીં, મને છોડી આપો તો સારું રહેશે. ઓહો, કેટલા કલર છે એમાં. અને ગોઠો તો જો મારી જો ને. ચમનું ખોલવાનું આ તો. ખેંચાઈ છે. ખેંચવા નહીં આપ્યું, શાંતિથી છોડી આપો ને. તો કાપી નાખ ને ભાઈ. ખેંચાઈ છે તો ના કરાઈ આવું. મારી મરજી, મારે જે કરાવવું એ કરાઈશ. અને તમે ટેટુ કરાવડાવી મેં કોઈ દિવસ કશું કીધું? ટેટુ નું શું વચ્ચે કહું છું ભાઈ? આ તો આદત ને. અહીંયા એના ચોટલી ચો કરવાની હતી? આ તો બધા કરાવડાવતા હતા એટલે મેં કરાવડાવી. કરાઈને બેઠા છો ને હવે ખુલતું નહીં. પોબડ્યું છે બધું. તમારે અડવાની કોઈ જરૂર નહીં, બરાબર? હું મારી જાતે કરી લઈશ. આ તો હવાર પડશે, કાલ ઘેર જવાનું છે. આ તો તમે જતા રહેજો, હું આવીશ તો, બરાબર? વાત ખરા કર્યું છે એ કલરિંગ બાલ. આફ્રિકન જેવા વાળ કર્યા છે. હવે આ કરાવી ને આખા માથામાં કરાવીશ. શું કલર છો તમે? આમે ના કહીએ પેલું કરો તમે. આ તો તમે નહીં કરાય, મેં ના પાડી તો ટેટુ કરાવડાયા છે અહીંયા અહીંયા બધે નહીં કરાવડાયા. પણ ના, ચોટલી કાપી નાખો. તો તમારા હાથ કાપી નાખો અહીંયા. હવે કરી નાખી છે. તમે કરી નાખી જા હદ તો. ના ખોલી આપો. નાના પાડી એક વખત નહીં ખોલાવ્યું એમ. સારું એ કરો જાતે. આ તો જાતે જ કરીશ. મારે તમારી કોઈ સલાહની જરૂર નહીં, બરાબર? સલાહ લઈ નહીં તમારો. તો તમારી જોડે સલાહ લેવાય નહીં. અડધા મગજ છો તમે તો. મગજ ક્યાં છે તમારા? મગજ તાર જોડે લગ્ન કર્યા એટલે મને ખબર જ હતી અડધું મગજ નો છું. વધારે પડતું નહીં બોલતા. પોતાના પગે ઘેર જવું છે કે નહીં જવું તમારે? ના લાગે છે તો એવું જ કે તમે નહીં જ જાવ એમ. સારું હેડ ને ભાઈ, તું ખોલ જા. સવારે ઉઠીને મને બતાવજે ખુલી જાય તો. હું તો મારું કરી લઈશ, તમે તમારું કરી લો ને. સારું, તમે જા, તમારા જા. પગ ઉપર જશો કે નહીં? જા હુઈ જા હેડ. જા હેડ, હું હુઈ જાઉં હેડ. હું જા, અમે તમારી જોડે કોઈ વાત કરીને મતલબ નહીં. ચમ પાછી આવી? ખોલ્યા પણ હવે. તો પછી ના કરાવી આવું. પણ હવે નહીં કરાવું, ખોલ્યા પણ તો ખરા. કરાઈને બેઠા તો આ ના ખુલો તો કાપવું ના પડે. અરે બધા કરાવડાવતા હતા એટલે મેં કરાવડાવ્યું. અરે ટકલું થઈ જશે, કાપવું પડશે તો. કશું ટકલું ના થાય, ખોલો તો ખરી તમે. આજ પછી કરાવતી નહીં જો. આ છેલ્લી વાર કરાવી કરાવી હતી. હારું બાપા નહીં કરાવું, પણ ખોલ્યા પણ તો ખરા. હારું બાપા નહીં કરાવું. કરાઈને બેઠો ના કે હારું બાપા નહીં કરાવું. કોઈ બી કરે હારું બાપા નહીં કરાવું. જીપ ચલાવ્યા વગર હવે હાથ ચલાવો ફટાફટ. આ કેટલી ગોઠો મારી, હળકા ગોઠો મારી છો ને. ચો કરાવ્યું છે, હું કરાવ્યું છે જ નહીં ખબર પડતી. બોલ્યા વગર ખોલ્યા પણ હવે મને બોલ બોલ કરો છો તે. અરે બાપા ગજબ કર્યો આ તો. કેટલા રૂપિયા લીધા ગૂંથવાના? 150. 150 લીધા? આજ તો 150 માં તો પથારી ફરી ગઈ વારની. પણ તમે બોલ બોલ કર્યા વગર કરો ને, હવે જે થઈ ગયું એ થઈ ગયું. સારું એ પેલા છેલ્લી વારો પતી ગઈ વાત. હવે નહીં થાય મારથી, રવા દે. તું ખોલ શાંતિથી. હું કર્યું છે તો જાતે જ કરો હો. એમે તમારથી તો કશું નહીં થતું. કરાઈ બેઠા છે પાછું મારું લઈ દીવાનું. ખુલી જાય ને પછી તમારી વાત છે. કરાયા પેલા પૂછ્યું તું, હવે ખોલવાનું એટલે આયા. હવે ખુલી જાય ને પછી તમારી વાત છે. જુઓ હજુ તો આવડતું નહીં ને મને કે છે હેરાન કરવાની જ વાત છે ને. હું જોતી હતી કે તમે ખોલ્યા છો કે નહીં. લ્યો હજુ આમ જેટલી લડાઈ કરી હતી. તમે છો જેવા વાત કરો છો તે. કોક બીજી કીધું હોય ને, ખબર છે મને. હવે બોલાવશો નહીં મારા મોઢેથી. બીજી ત્રીજી ના કરે હવે. એ બધી વાતો ખોલવાની છે. આ તે હોય તો કહીએ ખરા. તારે જવું હોય ના જવું હોય તું ભાઈ મને બેહવા દે એકલો શાંતિથી.
કઈ થયું છે? કઈ નહીં. તને કઈ ખોટું નહીં લાગ્યું ને મારાથી? ના ના, કેમ? મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો કે. તમે પોતે યાદ કરો ને. અરે યાદ નહીં આવતું, તું કે ને ભાઈ. જવા દો ને, કઈ નહીં થયું. કંજૂસ. મેં શું કંજૂસાઈ કરી? તું મને કંજૂસ કહું છું? સવારે હું ઊભું પોતું લેવા ઊભી હતી તો તમે મને લેવા દીધું. પણ 120 રૂપિયા કહેતો તો, એટલું મોંઘું લેવાતું હશે? એના કરતા બેન પોતું કરીએ. ના કરાય. તમે પોતું ના લઈ આવો તો તમારે શું કરવાના? કંજૂસ છો તમે. મેં એને કીધું તું મને પોતું આપી દે, એને મને આપવાની ના પાડી. તમે 120 રૂપિયાના પોતાના 35 રૂપિયા કહો તો કોઈ પણ ના આપો. અને એ તો સારો હતો, અને મારા જેવી હોત ને તો માથામાં પોતું મારે. એને કીધું તમારે કેટલામાં લેવું છે તમે કહો. મેં મારો ભાવ કીધું, એને ના પૂછાયું તો એને ના આપ્યું. આ પહેલી વારનું નહીં, કાયમનું તમારા આ હોય છે. કઈ પણ વસ્તુ લઈ આવવાની હોય એટલે ભાવ કરાવવા બેસી જશો. ये तो लेटेस्ट न्यूज़ है। અલ્યા પણ મારા તો લઈ આપવાનું જ હતું ને. પણ એ જે કે એ ભાવે થોડી લઈ લેવાનું. તમે તો ના લેવાનો ભાવ કહો તો કોઈ બાપોય ના આપે. અને ભાવ કરાઈએ ને એને કંજૂસાઈ ના કહેવાય, કરકસર કહેવાય. હવે તમારે તમારી કરકસર સાંભળવી હોય ને તો હું સંભળાવું. ના ના, આજે તારા દિલમાં જે ઈચ્છા થાય ને એ બધું સાંભળી દે મને. મારે મારા દિલનું નહીં કહેવાનું, જે છે ને એ કહેવાનું છે. અરે કહી દે ને પણ. હું શાકભાજી લઈને આવું તોય તમે મારા જોડે ઝઘડો કરો છો. મોંઘું લાવી, પેલું લાવવાનું હતું, આ નતું લાવવાનું. પછી પછી તમે કપડાં 2 દિવસે ધોવા નાખો છો. કપડાં વધારે ચાલે અને સાબુ પાવડર ઓછો વપરાય. બોલ બોલ પછી. પછી શું તંબુરો? મહિનામાં 4 વાર તો બાઇકમાં પેટ્રોલ પતી જાય છે, પછી ધક્કા મરાવડાવો છો. હવે કઈ બાકી રહી જતું હોય તો એ કહી દે. અરે 4 દિવસ બહાર ફરવા જઈએ ને એમાં તમે ઘડિયાળના સેલ કાઢી નાખો છો. શું કરવાનું તમારું? બસ હવે મારે નહીં સાંભળવું. મારે તમને કશું કહેવું એ નહીં. તમને તો કંજૂસીનો એવોર્ડ મળે ને તોય તમે ના જાઓ. એમ કહો કે મારા ચપ્પલ ઘસાઈ જાય છે. આ બૈરાઓને કરકસર અને કંજૂસાઈ કોને કહેવાય એ જ નહીં ખબર પડતી. મળ્યું કે નહીં જુઓ તો. અલ્યા ભાઈ 2 મિનિટ ઊભી રહીને જોવું તો શું. મેં તમને ચાલુ કર્યા પહેલા જ કીધું તું કે એકવાર જોઈ લો. હવે શું લેવા જોવો છો? ના ના, પણ તું કહું છું મને જોઈ લેવા દે ને, એને કેટલો ચોલ્લો કર્યો છે. હું તમને કહું છું ને, આખો ચોપડો હું મોઢે કરીને બેઠી છું. કોને કેટલો ચાલુ કર્યો ને એ બધી મને ખબર છે. એને કેટલો ચોલ્લો કર્યો છે કે? એને 251 ચાલુ કર્યો છે. એનાથી વધારે નીકળો તો મારા તમને 5000 આપવાના. ઓલ્યા જો એને 251 જ ચોલ્લો કર્યો. હું તમને કહું છું ને, તમે કોઈ દિવસ મારી વાત માની છે? તમે ડાયા થઈને 1000 ચાલુ કરી દીધો. અરે પણ એના હગા ભાઈએ 1000 ચોલ્લો કર્યો તો મને એમ કહીને 1000 ચોલ્લો કર્યો હશે. અરે એનો ભાઈ તો વ્યવહારુ છે અને આને તો બધું લઈ જ લેવું હોય છે. વ્યવહારનો ગુઠ્ઠો માણસ છે. હવે આપણો કોઈ બી પ્રસંગ આવે ને એટલે ચોપડા જોઈને જ જવાનું. પણ એના ત્યાં તમે 1000 ચાલુ કરી આવ્યા છો, એનું શું કરશો? એના હમણાં હું જઈને 800 રૂપિયા લઈ આવું છું, અને હવે એના ઘેર કોઈ બી પ્રસંગ આવે ને તો 21 રૂપિયા ચોલ્લો કરવાનો. મારો હારો આ બહુ હોશિયાર તાણા 1000 ચોલ્લો લઈને 250 કરી ગયો.